ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટોપિક છે શાળા તંત્રની અંદર પૂતીકરણ. તો કે પૂતી એટલે કે શું છે? પસ. અને કર્ણ એટલે કે ઈયર. ઈયરની અંદર જ્યારે ડિસ્ચાર્જ ઓફ જે છે કેવું હોય છે? પસ હોય છે. ત્યારે એને શું કહેવામાં આવે છે? પૂતીકરણનો રોગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ કયા કયા ટોપિક જોયા? તો કે કૃમિકર્ણ જોયું, કર્ણશૂલ જોયું, કર્ણનાદ જોયું, કર્ણસ્વેડ જોયું, કર્ણ પ્રણાદ પણ કહેવાય કર્ણનાદને. ત્યારબાદ કર્ણસ્ત્રાવ જોયું, બાધિર્ય જોયું. તો આ બધા ડિઝીઝ જે છે એની અંદર જે કોમન ટ્રીટમેન્ટ આપણે યુઝ કરી હતી એ કોમન ટ્રીટમેન્ટનો જ ઉપયોગ હવે આપણે નેક્સ્ટના બધા જ રોગોની અંદર કરવાનો રહેશે. તો એ જે 4 શ્લોક હતા કોમનના, એ કોમન શ્લોક યાદ રાખો, જેથી કરીને તમને આગળ તકલીફ ના પડે. સામાન્ય નિદાન પૂતીકરણના એ જ રહેશે. પૂર્વરૂપ અવ્યક્ત છે. રૂપની અંદર ડાયરેક્ટ આપણે જોઈએ તો કે શું સિમ્ટમ્સ જોવા મળે છે પૂતીકરણની અંદર? તો કે સ્થિતે કફે સ્રોતસી પિત્ત તેજસા વિલાપ્યમાન હે વૃષ સંપ્રતાપવાન અવેદનો વાપી અથવા સવેદનો ઘનમ સ્રવેત પૂતી ચ પૂતીકર્ણક. એનો મતલબ કે સ્થિતે કફે, કે જે કફ જે છે સ્થિત થયેલો છે, ઈયર પેસેજની અંદર જે કફ જે સ્થિર થયેલો છે, તે કફની અંદર પિત્તના તેજના કારણે, હવે જ્યારે પણ પિત્તનો પ્રકોપ થાય તે પિત્તના તેજના કારણે તે કફનું શું થાય છે? વિલાપ્યમાન. વિલાપ્યમાન એટલે કે એ પીગળવા માંડે છે તે કફ. ભૃષ સંપ્રતાપવાન એટલે કે પિત્તના તેજ અને ભૃષ સંપ્રતાપવાન એટલે કે એના પ્રતાપવાનને કારણે, હીટના કારણે તે શું થાય છે? કફ ઓગળે છે. વિલાપ્યમાન એટલે કે એ ઓગળવાનું શરૂ થાય છે. અવેદનો વાપી અથવા સવેદનો, અને ત્યાં આગળ શું થાય છે? વેદના થાય પણ ખરી અને ન પણ થાય. ઘનમ સ્રવેત પૂતી ચ પૂતીકર્ણક, અને ત્યાંથી ઘન જેવો એટલે કે સોલિડ જે છે સ્ત્રાવ થાય છે, અને પૂતી પસ જેવો સોલિડ પ્લસ પસ જેવો જે સ્ત્રાવ થાય છે એને શું કહેવામાં આવે છે? પૂતીકર્ણક કહેવામાં આવે છે. તો પૂતીકર્ણકની જે છે સેમ એક કોમન આપણે જોઈએ પેથોજિનેસિસ, તો કે જે કફ છે બરોબર છે, કાનની અંદર જે કફ છે એ કફ જે છે પિત્તનો પ્રકોપ થયો એટલે કફ શું થયો? ઓગળ્યો. કફ ઓગળ્યો ત્યારબાદ શું થયું? તો કે બહાર આવવાનું શરૂ થયું. કયા સ્વરૂપમાં? તો કે સોલિડ સ્વરૂપમાં. અને એની અંદર વેદના થાય પણ ખરી અને ન પણ થાય. તો એને શું કીધું? પૂતીકરણ કીધું. આવો નવો એક બીજો ડિસીઝ આવશે કે જેની અંદર બહાર તો નીકળે જ છે, જેમ પૂતીકરણની અંદર પસ બહાર નીકળે છે એમ એક આગળ ડિસીઝ આવે છે, એની અંદર નીકળે છે પરંતુ એ ડ્રાય સ્ટેજમાં હોય છે. જે બહાર નીકળવાનો મલ છે એ ડ્રાય સ્ટેટમાં હોય છે, અને એને શું કીધું છે? કર્ણગુથક કીધું છે. એ આગળ જોઈશું આપણે. તો અહીં કફ જે છે પીગળે છે અને બહાર નીકળે છે ઘન સ્વરૂપમાં, અને તેની અંદર વેદના થાય પણ ખરી અને ન પણ થાય. તો એને પૂતીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વાઘભટે પણ એ જ કીધું કે કફ જે છે પિત્તના કારણે ઓગળે છે અને પેઇન થાય અથવા ન થાય. ઘન પૂતી અને બહુક્લેદી એટલે કે મોઇશ્ચર જે છે એક સ્ત્રાવ હોય છે એને પૂતીકરણ કહેવાય. ભાવ પ્રકાશ એવું કહે છે કે કર્ણ વિધ્રતિ એટલે કે કોઈ પ્રકારની એપ્સેસ હોય તો એ એપ્સેસ જે છે એનું પાક થાય, એનું સુપુરેશન થાય, અને ત્યારબાદ જે નીકળે છે એને આપણે પૂતીકરણ તરીકે ઓળખીએ છીએ. ચિકિત્સા સામાન્ય છે કે સામાન્યમ કર્ણ રોગેશુ ધૃતપાન રસાયનમ અવ્યાયામ શિરસ્નાન બ્રહ્મચર્ય મતકથનમ. એ તો છે જ. બીજી ચિકિત્સા આપણે કર્ણસ્ત્રાવ વાળી યાદ રાખવાની છે. કર્ણસ્ત્રાવ તથા કૃમિકર્ણ, પૂતીકર્ણ એની સેમ ટ્રીટમેન્ટ હતી. કઈ કઈ? તો કે શિરો વિરચન ચેવ ધૂપનમ પૂર્ણ થતા પ્રમાણજનચ્ચ ધાવનચ્ચ વિક્ષમ વિક્ષમ ઉપચારિત. તો એ ટ્રીટમેન્ટ જે છે અહીંયા લખવાની છે. તો એટલા માટે જ કહું છું કે જે સેમ ટ્રીટમેન્ટના જે 5 થી 6 શ્લોક છે એ શ્લોકને તમે બરાબર યાદ કરી લો, જેથી કરીને તમે બધા જ ડિઝીઝની અંદર એ શ્લોક જે છે તમે લખી શકો. અને શ્લોક લખવો મહત્વનો નથી, શ્લોકનો મિનિંગ તમને આવડે એ મહત્વનો છે. દાખલા તરીકે શિરોવિરેચન, તો કે નશ્ય શેનાથી કરતો? તો કે કૃમિકર્ણ હોય તો વિડંગ છે, વિડંગાદી તેલ છે. ત્યારબાદ કર્ણપૂરણ શેનાથી કરશો? તો કર્ણપૂરણ માટે અલગ અલગ છે કે જો કર્ણશૂલ હોય તો દીપિકા તેલ છે, શ્યોનકાદી તેલ છે, હિંગવાદી તેલ છે. બીજું બદલાઈ જશે તો કર્ણનાથ થશે તો સરસપ તેલથી કર્ણપૂરણ કરવું પડશે. કર્ણસ્વેડની અંદર પણ સરસપ તેલનો પ્રયોગ કરવો પડશે. કર્ણ બાધિર્યની અંદર કયું તેલ હતું? બિલવાદી તેલ. બિલવાદી તેલના પ્રયોગ જે છે કર્ણપૂરણનો હતો બાધિરીની અંદર. કર્ણસ્ત્રાવની અંદર પણ કર્ણપૂરણનો પ્રયોગ કીધો હતો. આમ તમારે કર્ણપૂરણ તો યાદ રહેશે આપણને, પરંતુ ડિઝીઝ વાઇઝ કયા કયા અલગ અલગ તેલનો પ્રયોગ કર્યો છે? બહુ એટલા બધા તેલ નથી, 3 કે 4 તેલના પ્રયોગ છે. અલગ અલગ ડિઝીઝની અંદર બધા અલગ નથી, અમુકમાં સેમ છે. તો એ યાદ રાખો. આથી એવું નથી કે શ્લોક લખો તો જ માર્ક્સ આવે કે તો જ આપણને આવડતું હોય, પણ એનો મિનિંગ જે છે
એ સરખી રીતે આપણા અંદર આવી જવું જોઈએ. તો કર્ણસ્ત્રાવ પૂતીકરણ અને કૃમિકરણના સમાન જે છે શ્લોક છે એના ટ્રાન્સલેશન જુઓ, એના જે છે ટીકાઓ જુઓ. કર્ણ પ્રક્ષાલન જે છે એના માટે અને કર્ણ પૂરણ માટે બે ગણ આપણે કોમન કીધા છે, રાજવૃક્ષાદી અને સુરસાદી. એ ક્યારેય નહીં ભૂલવાના. આનાથી આપણે પ્રક્ષાલન પણ કરી શકીએ, કર્ણ પૂરણ પણ કરી શકીએ કોઈ પણ ડિઝીઝની અંદર. તો રાજવૃક્ષાદી અને સુરસાદી ગણ યાદ રાખો. તો આજે આપણે શું જોયું? તો કે પૂતીકરણ કઈ રીતના એની પેથોફિઝિયોલોજી છે. દાખલા તરીકે કફ જે છે એ પીગળ્યો પિત્તને કારણે, બહાર આવ્યો ઘન સ્વરૂપમાં, તો એને પૂતીકરણ કીધું. વેદના થાય પણ ખરી અને ન પણ થાય, તો એને આપણે શું કહીએ છીએ? પૂતીકરણ. તો પૂતીકરણ આ જોઈ લીધું, બરોબર. ત્યારબાદ ભાવપ્રકાશે શું કીધું? કર્ણ વિદ્રધીનો પાક થાય તો પણ પૂતીકરણ થઈ શકે છે. ચિકિત્સા જોઈ. ચિકિત્સા સેમ છે બધા જ અંદર, આની અંદર તો સેમ છે. તો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, ધન્વંતરી, જય આયુર્વેદ.